દિવસ પછી થોડાક સૂરજ દાદા દેખાય છે. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ. દિવસથી સૂરજ દાદા દેખાતા જ નહોતા અને ફૂલ ઠંડી જેવું વાતાવરણ હતું. વાગી ગયા છે બપોરના 11 અને આજે છે એકાદશી. તો એકાદશીના દિવસે મારો, મમ્મીનો અને દીદીનો હોય છે ઉપવાસ. તો આજે એકાદશીના દિવસે આપણે ફરાળ બનાવીશું. તો ત્યાં સુધી આપણે લઈ લઈએ મમ્મીનો સુવિચાર. મમ્મી, આજનો સુવિચાર કયો? આજનો સુવિચાર છે માણસની નીતિ અને સારા કર્મોથી માણસની ઓળખાણ થાય છે. બાકી સારા કપડાં તો મોલના પૂતળા પણ પહેરે છે. નીતિ અને કર્મ સારા કરવા જોઈએ અને સારા કપડાં તો મોલના પૂતળાઓ પણ પહેરતા હોય છે. એ આજનો છે સુવિચાર. તો આજે છે 11, તો આજે જમવામાં બનાવશું મોરૈયાની ખીચડી અને શિંગદાણાના દાણા તળીશું. ખીચડી માટે આપણે ટમેટા, મરચાં, બટેકા સુધારી લીધા છે, મોરૈયો લઈ લીધો છે, વઘાર માટે આપણે લીમડી પણ લઈ લીધી છે. તો હવે આપણે બનાવીશું મોરૈયાની ખીચડી. કુકરમાં મૂકી દીધું છે તેલ આવી જાય ત્યાર પછી આપણે નાખીશું જીરું. તેલ આવી ગયું છે, હવે આપણે નાખીશું જીરું, હળદર અને ત્યાર પછી એડ કરીશું નમક એડ થઈ ગયા પછી એડ કરીશું મોરૈયું. થોડાક નાખીશું શિંગદાણા. હવે આપણે એને કરી દેવાનું છે મિક્સ. પછી આપણે એડ કર્યું છે પાણી. મૂકી દીધી છે મોરૈયાની. હવે આપણે તળવાના છે શિંગદાણાના દાણા લઈ લીધા છે અને મૂકી દીધું છે તેલ આવે તેની રાહ જોવાની છે. ગયા છે સાંજના 4:30 અને પારુલબેન આવી ગયા છે અમારી ઘરે બેસવા માટે, કારણ કે મમ્મી ગયા છે સત્સંગમાં. આજે 11 છે ને એટલા માટે. નહીં પારુલબેન? આજે 11 છે એટલે મમ્મી ક્યાં ગયા છે? 11 સત્સંગમાં. તો મમ્મી આવે ત્યાર પછી આપણે મળીશું. ગયા છે સત્સંગમાંથી. તો હવે આપણે અત્યારે મમ્મી પાસે લઈ લઈએ ભજન. તો મમ્મી, આજનું ભજન તમે ગાઓ. જેને આંગણ તુલસીનો ક્યારો, ત્યાં વસે મારો નંદનો દુલારો. થાય કીર્તન જે ઘેર ત્યાં તો પ્રભુજીની મેં. થાય કીર્તન જે ઘેર ત્યાં તો પ્રભુજીની મેં. કોઈ દી આવે ન દુઃખનો વારો, ત્યાં વસે મારો નંદનો દુલારો. લાગે ભક્તિમાં મન પ્રભુ નામની લગન, જેના રૂપિયામાં સારા સંસ્કારો, ત્યાં વસે મારો નંદનો દુલારો. સદા પાળે ધરમ ત્યાં આવે નિયમ, જે અતિથિને કરતા સત્કારો, ત્યાં વસે મારો નંદનો દુલારો. જેને આંગણ તુલસીનો ક્યારો, ત્યાં વસે મારો નંદનો દુલારો. સાંજના 6, આંગણ તુલસીનો ક્યારો. મમ્મીએ મસ્ત ભજન ગાઈ લીધું છે અને આજે મસ્ત બનાવવાનું છે સાબુદાણાની ખીચડી. તો ચાલો હું તમને સાબુદાણાની ખીચડીની રેસિપી આપીશ. અને આજે સાંજે બનાવવાના છે સાબુદાણાની ખીચડી, કારણ કે આજે એકાદશી છે એટલા માટે. આપણે શિંગદાણા હવે શેકી નાખીશું. જે થઈ ગઈ છે મારાથી ભૂલ,
કે મારે તમને આપવાની હતી રેસીપી સાબુદાણાની. તો હું સાબુદાણાની વઘારતી હતી ને તો વિડીયો ચાલુ કરવાનું જ ભૂલી ગઈ. તો નેક્સ્ટ ટાઈમ બનાવીશ ત્યારે હું તમને એની રેસીપી શ્યોર આપીશ. તો હવે મળીશું આપણે કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી તમે મારા વિડીયોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.